ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ, ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા. તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જિગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ. એ નિવેદનને હર્ષ સંઘવી, ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જિગ્નેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય, ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે. એક જ ઝાટકે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા.